નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો કે જે શિયાળુ પાકમાં વાવેતર કરેલું છે એમાં ખાસ કરીને જો કોઈ ચિંતાજનક પાક હોય તો ખેડૂતને છે જીરાનો પાક. અને જીરાના પાકમાં પણ જયારે આપણે ખબર છે કે જયારે આબોહવાકારી હોય જે એની આપણે આગાહી કરતા હોય ત્યારે એમાં ખાસ કરીને જોઈએ તો પણ આ 20-22 તારીખ લઈ 26 તારીખ સુધી ક્યાંક ક્યાંક છૂટાછવાયા માવઠાની અથવા તો ક્યાંક વરસાદની આગાહી કરેલી છે. તો આ જ્યાં આ પીરિયડ હોય આ ટાઈમ આપણે શું ધ્યાન રાખવું જોઈએ જીરાના પાકમાં? ખાસ કરીને ખેડૂત મિત્રો, જે પણ ખેડૂતે જીરાનું વાવેતર કરેલું છે તેમાં વધારે નુકસાની થવાની શક્યતા છે. તેમાં જે આપણે કાળી ચરમી કહીએ છીએ કે અથવા તો બ્લાઇન્ડ કહીએ છીએ તો એના પ્રશ્નો આવવાની શક્યતા રહેલી છે. તો તેના આગોતરા આયોજન રૂપે એક જે આપણે માર્કેટમાં ખબર છે આપણને મેન્કોઝેબ આવે છે જે 75%, તેનો આપણે પ્રતિ પંપ 50 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરશું, જેથી કરીને કોન્ટેક્ટ ફૂગનાશક હોવાને કારણે જે પણ બહારની જે ફૂગ છે એ ડેવલપ નહીં થવા દે. અને એની સાથે આપણે સ્ટીકર જે છે તે કોઈ પણ સારી કંપનીનું પ્રતિ પંપે 10 ml નાખવાનું છે, જેથી કરીને જે આ જે વાતાવરણમાં જે ઝાકળ હોય કે વરસાદ હોય તો તે એની અસર છે એ બહુ ઓછી થાય. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આ જે રાઉન્ડ છે એ તમારે એક 2 દિવસના ગાળે કે 3 દિવસના ગાળે 2 વાર રાઉન્ડ લેવાનો છે. તો તેમાં જો કદાચ વાતાવરણ બગડે તો પણ આપણી અસર છે એ ઓછી થાય કે જે આપણા પાકને. તો તેનું ખાસ કરીને ધ્યાન રાખો અને આ રાઉન્ડ છે એ સમયસર લ્યો. વધારે માહિતી મેળવવા માટે 75 600 આ નંબર ઉપર સંપર્ક કરો અને ખેડૂત મેળવ એપ્લિકેશન સાથે જોડાયેલા રહો. આભાર.